હેલો ગાઈસ, હું દેસાઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સાયબર ક્રાઇમ જે કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે સૌ લોકો ગૂગલ પે, ફોનપે, યુપીઆઈ બધું જ વાપરી રહ્યા છે. દરેક ડિજિટલ જે પેમેન્ટ છે એ દરેક મેથડનો યુઝ કરી રહ્યા છે. પરંતુ મિત્રો, ક્યાંક ને ક્યાંક આ પેમેન્ટ કરી રહ્યા છીએ જેમાં ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આપણે કોઈ જગ્યાએ ઘણા બધાના લોકોને જોઈએ કે ઘણા બધા ફ્રોડ થાય છે. જેમ કે કોઈની જોબ માટે ફ્રોડ થાય છે, કોઈ એપ પર કંઈક લોગિન કરે છે અને કોઈ સેલ કરવા મૂકે છે તો એ રિલેટેડ કંઈક ફ્રોડ થાય છે. આના સિવાય પણ ઘણા બધા કે જેમ કે કોઈ ઓટીપી માગે છે, ઓટીપી આપવાથી ઘણા બધાને ફ્રોડ થયો છે. ઘણા લોકોને એ પણ ખબર નથી પડતી કે અમારી સાથે આ છેતરપિંડી થઈ રહી છે. તો મિત્રો, આ છેતરપિંડીની શરૂઆત ક્યાંથી થાય છે? તો મિત્રો, આજે હું મારો એક સરસ મજાનો એક્સપિરિયન્સ કહો કે ગમે તે કહો, પણ આજે હું શેર કરવા જઈ રહી છું કે જેમાં કેવું થાય છે કે તમે કોઈ જોબ માટે એપ્લાય કર્યું હોય, કોઈ પણ એપમાંથી naukri.com હોય, indeed.com હોય, તો જે આ સાયબર ક્રાઇમના જે આ ફ્રોડ લોકો છે એ કેવું ટાર્ગેટ કરે છે કે આપણો આ વેપો ઉપર રહેલા આપણા રિઝ્યુમને ધ્યાનમાં લે છે. તેઓ આપણા સીવીને ધ્યાનમાં લઈ અને આપણો કોન્ટેક્ટ કરે છે અને જણાવે છે કે તમને આ એપમાંથી તમારો સીવીમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે અને જેમાં તમારે આ પ્રકારની જોબ હશે, આ ટાઈમિંગ હશે, આ રીતે વર્ક ફ્રોમ હોમ હશે કે તમારે ઓફિસમાં હશે, એવું બધું જણાવવામાં આવે છે. અને પછી કહેવામાં આવે છે કે તમારે ઇન્ટરવ્યૂ તમારું કન્ડક્ટ કરવામાં આવે છે અને જેમાં ઇન્ટરવ્યૂ માટે પણ થોડીક સિક્યુરિટી ફીસ વગેરે લેવામાં આવશે કે જે તમે જાતે કરશો કે હું તમને ફિલ કરી આપું. ત્યારે જો એ ફિલ કરે તો બી અને આપણે ફિલ કરીએ તો આપણે ફિલ કરીએ તો એવું થશે કે લોકો એમનો અકાઉન્ટ નંબર આપશે અને આઈએફએસસી કોડ આપશે. પછી આપણને એમ જ હોય કે આપણે તો ભાઈ ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરવા માટે ચલો આપણે જોબની જરૂરિયાત છે તો આપણે પે કરીશું, તો આપણને જે તે અમાઉન્ટ કહે છે ને આપણે એ પેમેન્ટ કરી દઈએ છીએ. પછી એવું એ લોકો એવા વિશ્વાસમાં લે કે છે અમારા બીજા એમ્પ્લોયનો કોલ આવશે અને જેના થ્રુ આગળની પ્રોસેસ તમને જણાવવામાં આવશે. હવે એ બીજા એમ્પ્લોયનું ફોર્મ પણ આવે છે અને આ જ રીતે ફરીથી કહે છે કે ચલો તમારો એમ ગૂગલ પે કે ફોનપે ખોલો અને તેમાં અકાઉન્ટ નંબર નાખો અને આઈએફએસસી કોડ નાખો અને આ રીતે પૈસા આટલા પેમેન્ટ કરો. અને આપણે અજાણતા પણ આ પૈસા પેમેન્ટ કરી દઈએ છીએ. પણ મિત્રો, આવા લોકોથી સાવધાન રહો, સતર્ક રહો અને આ ડિજિટલ જમાનામાં કંઈ પણ રીતે આ લોકો ફ્રોડ કરી રહ્યા છે. ઘણા લોકો એ રીતે પણ ફ્રોડ કરી રહ્યા છે કે અમે તમને અકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ આપીએ છીએ તો અમે ખોટા નથી. પણ મિત્રો, કોઈ પણ વ્યક્તિને ફ્રોડ આ રીતે પૈસા મોકલતા પહેલાં 10 વાર, 15 વાર, 1000 વાર જરૂર વિચાર કરજો. કારણ કે આ તમારા કમાયેલા પૈસા છે, મજૂરીના પૈસા છે. આમ ગમે તે વ્યક્તિ તમારી સાથે આ રીતે છેતરપિંડી કરી શકે છે. તો થેન્ક યુ સો મચ. બસ આવી જ રીતે નવી વાતો જાણવા માટે જોડાયેલા રહો દેસાઈ યુટ્યુબ ચેનલમાં. થેન્ક યુ.